આજ તો આપણે 2-3 લાખ રૂપિયાની એક નવી વસ્તુ લીધી છે, આપણી દુકાનમાં રાખવાની છે ને તમને જોઈને થાય કે હા ભાઈ હા. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના મિની બ્લોગમાં. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બાસકા જેવા અને નીકળી જઈએ હવે દુકાન જવા તરફ, કેમ કે દુકાને જવું પડશે. ખાઓ માં કસમ. પછી નીકળી ગયા આપણે કાળું વાવાઝોડું લઈને રોડે. એટલે વાવાઝોડું એકલું નહોતું, હારે હું હતો અને હતી બહુ ટાઈટ ને ટાઈટ લાગતી હતી બહુ. શું કરવું, ટાઈટ હોય તો દુકાને તો જવું પડે, પાપી પેટનો સવાલ છે. જેસર પોગું થયું ત્યાં તો આપણો ગેટ બનીને તૈયાર થઈ ગયો હતો થોડો ઘણો, બસ થોડોક જ બાકી રહ્યો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये બાત है નહીં જેવા દુકાને પહોંચ્યા જતો આવી ગયો iPhone 13 આપણી પાસે બંધ હાલતમાં. પછી ધીમે ધીમે આપણે iPhone 13 ખોલવા મળ્યા ભાઈ. ખોલવામાં બહુ ભીડ પડી ગયો ભાઈ આપણને. તો તમારે ભાઈ ખોલીને એને કમ્પ્લીટ કરી નાખ્યો ને ગ્રાહકને દઈ દીધો એના હાથમાં. પાછો ચાલુ કરી દીધો, આમ નામ નતો દીધો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी। એટલામાં લઈ લીધું આપણે નવું મશીન. પવનભાઈ આવ્યા હતા ડિલિવરી દેવા. પવનભાઈ પાસેથી થોડુંક માલે લઈ લીધો આપણે. પવનભાઈને કહી દઈએ આપણે થેન્ક યુ પવનભાઈ. ના ભાઈ ને પેલું લેમિનેશન કરી દીધું આપણે. આ તો રાજીનો રેડ થઈ ગયો. એટલામાં તો આવી ગયો મોબાઈલ રિપેરિંગમાં. પછી આપણે મોબાઈલ રિપેરિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યો. આ આપણા ભાઈબંધનો છોકરો આવી ગયો હતો, આપણને મળવા આવ્યો હતો અને એની વાતો સાંભળી તો મને ચક્કર આવવા મળ્યા. કેમ પણ અપલખણો છે કે નહીં? પછી તો થોડાક નવરા થયા. પછી આપણને વિચાર આવ્યો કે માલ ગોઠવી દઈએ, તો આપણે પછી માલ ગોઠવી દીધો અને ફાઇનલી થઈ ગઈ હતી હાંજ. તો આપણે મંગાવી લીધી કોફી ને દિવસે થઈ ગયો હતો પૂરો ને હાવ થાકી ગયા હતા આપણે. તો મળીએ કાલે નવા વ્લોગ નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરજો અને હા તમારા ભાઈની યુટ્યુબ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.